રામ રામ ડાયરાને. આજે અમે આવ્યા છે ડાયા બાપાની વાડીએ અને આજુબાજુના ગામમાં ડાયા બાપા જે તે સમયમાં પહેલાના સમયમાં ખુલ્લા ખેતરોમાં બોયડી જાજીતા હતી સણિયા બોરની અને બાપા બહુ ખાવા જતા સણિયા બોર. જતા ને બાપા સણિયા બોર ખાવા? અને ઈ સમયમાં ડાયા બાપા એક એવા વ્યક્તિ હતા આજુબાજુના ગામમાં કે બોયડીના ઝારામાંથી મોટી બોયડીની કલમ વાર્તા. બાપા આજે તમે મને કહો કેવી રીતના એ વાર્તા તમે કલમ વાર્તા એનો કાંટો છે ને આમાં મોટી બોયડીનો કાંટો કાઢી ને નાની બોયડી છોટાડી દેવાનો એટલે ત્યાંથી કૂટો મોટી બોયડી નીકળે. તે પછી જે સણિયા બોર ની ઝાડું હોય મોટું એમાંથી આ એક જ બોયડી નીકળે? એક જ ઝાડું સુકાઈ જાય. ઝાડું સુકાઈ જાય ને એમાં કેવડા બોર થાય મોટી બોયડીમાં? મોટી બોયડી જેવડે આપણે બોર બનાવે એવો કાંટો છોટાડવો પડે. એવો? હા, મોટા જોતા બહુ મોટા તો મોટો કાંટો છોટાડવો પડે. જેવો કાંટો છોટાડે એવો બોર થાય. તો તમને આ કોણે શીખવાડ્યું હતું કલમ વાર્તા એ સમયમાં? એ આ ગામડામાં શીખાય.